અને આજના દિવસે પાવર ગ્રીડની વાત કરવી છે. પરિણામ બાદ આજે સ્ટોકની અંદર ઘટાડો છે, તો ખાસ કરીને શું પરિણામો કેવા રહ્યા છે અને કયા કારણે ઘટાડો આવી રહ્યો છે એની વિગત લઈએ. એની વિગત સાથે જોડાયા છે સહયોગી શ્રદ્ધા પરસાણીયા. જી શ્રદ્ધા, જણાવો શું ખાસ વિગત પાવર ગ્રીડના પરિણામોને લઈને? જી, પાવર ગ્રીડના નંબર્સ આપણને Q1ના આવતા જોવા મળ્યા. પહેલા ફાઇનાન્શિયલ્સ પર નજર કરીએ. યર ઓન યર બેસિસ પર તો નેટ પ્રોફિટ 3,630 કરોડથી ઘટીને 3,598 કરોડ પર રહેતા જોવા મળ્યા છે. આવકની વાત કરીએ તો અહીંયા પણ 11,196 કરોડથી વધીને 11,496 કરોડ પર રહેતા જોવા મળ્યા છે. એબિટાની વાત કરીએ 9,146 કરોડથી વધીને 9,536 કરોડ પર રહેતા જોવા મળ્યા છે અને માર્જિન્સ જોઈએ તો 81.7% વધીને 82.9% પર રહેતા જોવા મળ્યા છે. એટલે કે ઓપરેટિંગ લેવલ પર કંપનીના પોઝિટિવ નંબર્સ પણ નેટ લેવલ પર અહીંયા ઘટાડો એક આપણને આવતો જોવા મળ્યો છે. હવે સેગમેન્ટ વાઇઝ આવકની વાત કરીએ તો ટ્રાન્સમિશન સેગમેન્ટમાં 10,695 કરોડથી વધીને 10,930 કરોડ થયા છે. કન્સલ્ટન્સીમાં 406 કરોડથી વધીને 518 કરોડ, પણ ટેલિકોમમાં 290 કરોડથી ઘટીને 251 કરોડ પર આવક રહેતી જોવા મળી છે. હવે FY26ના એન્ડમાં જે મેનેજમેન્ટ તરફથી ગાઈડન્સ આપવામાં આવ્યું હતું તે છે કે FY27 કેપેક્સ માટેનું જે ગાઈડન્સ છે તે 37,000 કરોડ પર રહી શકે છે. પછી પ્લાન FY27-28 કેપેક્સ જે છે તે 82,000 કરોડ રહી શકે છે અને FY27 માટેનું કેપિટલાઇઝેશન માટેનું જે ગાઈડન્સ છે તે 30,000 કરોડ આપવામાં આવ્યું છે અને કંપનીનું કહેવું છે કે જે ગાઈડન્સ તેઓ તરફથી આપવામાં આવ્યું છે તે તેઓ એના હિસાબે જ તેઓ પરફોર્મન્સ આપશે આવનારા સમયમાં, એટલે ઇનલાઇન આપશે ગાઈડન્સની. તો આ રીતે ઓવરઓલ નંબર્સ ઓપરેટિંગ લેવલ પર સારા છે, પણ નેટ લેવલ પર એક દબાણ જોવા મળી રહ્યું છે અને સાથે જ સ્ટોકમાં પણ આજે આપણને એક મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ઇનફેક્ટ FNOનો ટોપ લૂઝર તરીકે કારોબાર કરી રહ્યો છે આજે પાવર ગ્રીડ. એટલે જો સારા પરિણામો છતાં પણ એક ઘટાડા તરફી કારોબાર આપણને જોવા મળી રહ્યો છે, એટલે એના પર એક ધ્યાન રાખીશું. આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને આ સમગ્ર વિગત આપવા માટે. તો